નમસ્કાર, સ્વાગત છે તમારું મારા પેજ કુકિંગ કોર્નર પર। આજે આપણે બનાવીશું કોકોનટ બરફી એટલે ટોપરા પાક, જે બનાવવામાં ખૂબ જ સરળ છે। ખૂબ જ ઓછી વસ્તુથી બનતો આ ટોપરા પાક સરળતાથી અને જલ્દીથી બની જાય છે। આનો ઉપયોગ તમે વ્રતમાં કે તહેવારોની મીઠાઈમાં પણ કરી શકશો, જે લગભગ બધાનો જ ફેવરેટ હોય છે, ખાસ કરીને બાળકોનો। તો ચાલો આપણે રેસિપી બનાવવાની શરૂઆત કરીએ। તે પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટ કરો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। ટોપરા પાક બનાવતા પહેલાં આપણે એક વાસણ લઈ તેના પર આ રીતે ઘી સ્પ્રેડ કરવાનું છે અને તે સારી રીતે લગાવવાનું છે, કારણ કે ટોપરા પાક બન્યાના તુરંત બાદ જ આપણે તેની અંદર પાથરી દઈશું। એ વાતનું ધ્યાન રાખજો કે આ વાસણની હાઇટ થોડી વધારે હોય, થોડું વધારે જ ઊંચું હોય તો સારું બનશે। તો ટોપરા પાક બનાવવા માટે મેં અહીં સૌ પ્રથમ 1 વાટકા જેટલું નારિયેળનું છીણ લીધેલું છે, સૂકું કોપરું લીધેલું છે। ત્યારબાદ મેં તેમાં તે જ વાટકો 1 ખાંડ લીધેલી છે। જો તમે ઓછું ગળ્યું ખાતા હો તો તેનું પ્રમાણ ઘટાડી શકો છો। ત્યારબાદ મેં તેમાં અડધો વાટકો ઓગાળેલું ઘી લીધેલું છે અને ત્યારબાદ તે જ વાટકામાં અડધો વાટકા જેટલું પાણી લીધેલું છે, જે રૂમ ટેમ્પરેચર જ છે। હવે આપણે તેને આ રીતે મિક્સ કરવાનું છે। ગેસ પર રાખવાનું નથી, આ રીતે પહેલાં તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ તેને ગેસ પર રાખવાનું છે। આ રેસિપી બનાવવી ખૂબ જ સરળ છે। હળવે હાથે આ રીતે તેને મિક્સ કરશું। મિક્સ થયા બાદ તેને હાઈ ફ્લેમ પર શેકવાનું છે। તમારે આ માટે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે કે જેનાથી તે સારી રીતે બને। જો આછા તળિયાવાળું વાસણ હશે તો તેમાં જલ્દીથી ચોંટી જવાની શક્યતા રહેશે, માટે હાઈ ફ્લેમ પર આ રીતે તમે તેને સતત હલાવતા રહેજો। હલાવવાનું સ્કીપ કરવાનું નથી। 2 થી 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આ રીતે સારી રીતે મિક્સ કરતા રહેવાનું છે। 2 થી 3 મિનિટની અંદર તે સારી રીતે ઉકળી ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખશું। લો ટુ મીડિયમ ફ્લેમ પર જ હવે આપણે તેને હલાવવાનું છે। આ દરમિયાન તમે ધ્યાન રાખજો કે તમારા હાથ પર છાંટા ઉડે નહીં, કારણ કે અંદર ઘી, પાણી અને ખાંડ જે ઓગળે છે તેનાથી વધારાનું પાણી બની અને આ રીતે બબલ્સ બનશે અને જે ફૂટશે। તો તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે। તેને સતત હલાવતા રહેવાનું છે। હું તમને 2-2 મિનિટે બતાવીશ કે તે કેવું બન્યું છે। હવે 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આ રીતે તે થોડું ફૂલી ગયું છે। થોડું યલો હતું, તેનાથી તે થોડું વ્હાઈટ બનવા લાગ્યું છે। હવે એક જ ડાયરેક્શનમાં આ રીતે તેને ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ લો જ રાખવાની છે। જો તમે હાઈ ફ્લેમ રાખશો તો તે તળિયે બેસી જશે, માટે લો ફ્લેમ પર જ આ રીતે તેને
હલાવતા રહેજો. જો હવે 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે તેનો કલર, તેનું સ્ટ્રક્ચર કેવું થઈ ગયું છે. દેખાય છે ને સરસ? તો હવે લગભગ તૈયાર જ છે. જો હવે ફરી પાછું હું તમને 2 મિનિટ પછી બતાવું છું કે તેનો કલર અને કેવું ફૂલી ગયેલું છે તે તમે જોઈ શકો છો. આપણે થોડું પાણી એડ કર્યું છે કે જેનાથી તે ફૂલશે. હવે લગભગ તૈયાર જ છે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જેના પર આપણે ઘી ગ્રીસ કરેલું હતું તે વાસણમાં પાથરી દઈશું. કોઈ ચમચા કે કશું જ આપણે તેમાં અડાડવાનું નથી અને આ રીતે હળવે હાથે તેને સેટ કરવાનું છે. ત્યારબાદ તેમાં ડ્રાય નટ્સથી ગાર્નિશ કર્યું છે મેં, આ ઓપ્શનલ છે. હવે તમે જોઈ શકો છો કે ઉપર તેમાં ઘી દેખાય છે, તે થોડી વાર પછી અંદર શોષી લેશે. ત્યારબાદ 20 મિનિટ પછી ઠંડુ પાડવાનું છે. ઠંડુ પાડ્યા બાદ જ આપણે તેમાં આ રીતે કાપા મૂકવાના છે. જો તમે ઠંડુ પાડ્યા પહેલાં કાપા મૂકશો તો તે ફૂલશે નહીં. હવે કાપા પાડ્યા બાદ આપણે તેને આ રીતે ઢાંકી અને અડધી કલાક માટે રાખી દેવાનું છે, જેનાથી તે એકદમ સરસ ઠંડુ પડી જાય. તો હવે આપણી આ બરફી ઠંડી પડી ગઈ છે. તો હવે હું તમને પ્લેટમાં કાઢી અને બતાવું છું. તો તમે જોઈ શકો છો કે આપણી આ કોકોનટ બરફી તૈયાર છે. દેખાય છે ને ટેસ્ટી? તમે આનો ઉપયોગ વ્રતમાં અને તહેવારોમાં કરી શકો છો. આ રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે. હવે હું તમને તોડીને બતાવીશ કે તે કેવી બની છે. જો બંને હાથે તોડતા તે તરત જ તૂટી જાય છે અને મોઢામાં ઓગળી જાય છે, તેવી સરસ બની છે. તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને તમારા એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.